મિત્રો અત્યારે સમગ્ર ગુજરાતની અંદર છે મિત્રો બે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હા મિત્રો, અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર છે તે બે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। એટલે કે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર છે મિત્રો સૌથી વધારે મિત્રો અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। જ્યારે મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર અત્યારે મિત્રો ભારેથી ભારે છે તે ગરમીનું પ્રમાણ છે મિત્રો વધી રહ્યું છે। મિત્રો આને કારણ છે તે પશ્ચિમના પવનો છે તે મહત્વનો ભાગ ભજવે છે। મિત્રો પશ્ચિમના પવનો છે તે પોતાની સાથે છે મિત્રો વરાળ લઈને આવે છે। એના કારણે છે મિત્રો આ વખતે મિત્રો વરસાદ પણ છે તમે જોઈ શકો છો કે અમુક જગ્યાએ છે તે ક્યાંક પડી રહ્યો છે। અને મિત્રો આ પવનો છે પોતાની સાથે ગરમી સાથે લૂ પણ લઈ આવે છે કે જેના કારણે છે મિત્રો અત્યારે ગરમીનું પ્રમાણ છે તે ધીરે ધીરે વધી રહ્યું છે। અને મિત્રો વરસાદ પણ છે તમે જોઈ શકો છો કે કેટલીક જગ્યાએ ઓછો પડી રહ્યો છે। તેનું કારણ છે મિત્રો પશ્ચિમના પવનો છે। મિત્રો આપણે સામાન્ય રીતે ચોમાસું છે મિત્રો દક્ષિણ બાજુ એટલે કેરળ બાજુથી શરૂ થતું હોય છે, તો મિત્રો ધીરે ધીરે તે કેરળ બાજુથી અને ગુજરાત તરફ આવશે। અને પરંતુ મિત્રો આ પવનોને લીધે છે મિત્રો ચોમાસું આ વખતે ગુજરાતમાં ઓછું પડશે તેવું પણ કહી શકાય છે। અને મિત્રો આ પવનો ભારેથી ભારે છે તે આવી રહ્યા છે, તો એના કારણે છે મિત્રો વાવાઝોડાની જે અસર છે તે ભારતની અંદર નોંધાઈ રહી છે। અને મિત્રો અરબી સમુદ્રની અંદર પણ છે તે ધીરે ધીરે છે મિત્રો એક મોટો છે તે વાવાઝોડું સ્વરૂપ લઈ રહ્યો છે। અને અરબી સમુદ્રની રીતે ધીરે ધીરે છે તે ગુજરાત સાથે ટકરાશે એ પણ આશંકા છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને વાવાઝોડું ધીરે ધીરે છે તે મોટું સ્વરૂપ લે છે અને આશરે છે મિત્રો ગુજરાતથી છે મિત્રો 350 કિલોમીટર દૂર છે તે વાવાઝોડું છે। મિત્રો અત્યારે સમગ્ર ભારતની અંદર સમગ્ર ગુજરાતની અંદર છે મિત્રો તે ભારેથી ભારે છે તે પવનો ફેંકાઈ શકે છે અને કેટલીક જગ્યાએ છે મિત્રો ધોધમાર વરસાદ પડી રહ્યો છે। હા મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર છે તે ભારેથી ભારે છે એટલે કે કેટલાક જિલ્લાઓ એટલે કે મિત્રો વાત કરીએ તો 18 છે મિત્રો જિલ્લા અને તાલુકા સહિત છે મિત્રો ભારેથી ભારે છે મિત્રો વરસાદ પડી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની જો મિત્રો વાત કરીએ તો દ્વારકા છે, જામનગર છે, જુનાગઢ છે, આ ઉપરાંત ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે વગેરે જિલ્લાઓમાં છે મિત્રો ભારેથી ભારે છે મિત્રો વરસાદ પડી રહ્યો છે। ત્યારબાદ જો મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર સુરેન્દ્રનગર છે, અમદાવાદ છે, ત્યાં મિત્રો મધ્યમ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે। અને ઉત્તર ગુજરાતમાં છે મિત્રો છૂટક છવાયો છે મિત્રો વરસાદ પડી રહ્યો છે કે જેના કારણે છે અત્યારે ખેડૂતોમાં ચિંતાનો છે મિત્રો વધારો થઈ રહ્યો છે। જ્યાં મિત્રો અત્યારે ખેડૂતોની ચિંતા વધી રહી છે કારણ કે વરસાદ પૂરતો પડતો નથી અને લોકોના પાક છે તે નિષ્ફળ જઈ રહ્યા છે અને લોકો છે તે વાવણીની વાટે જોઈને બેઠા છે। એટલે કે મિત્રો છે લોકો છે તે વરસાદની રાહ જોઈને બેઠા છે અને પોતાના ખેતરમાં પણ છે તે કશું વાવ્યું નથી અને વરસાદ પડે ત્યારે મિત્રો વાવણીઓ જોડીને એટલી માટે તૈયાર થઈ જાય છે। મિત્રો આ સાથે મિત્રો જે લોકો દરિયા કિનારે રહે છે ત્યાં તમે જોઈ શકો છો કે વાવાઝોડાનું પ્રમાણ છે તે ધીરે ધીરે વધી રહ્યું છે। તેની અસરો છે તે દરિયા કિનારે દેખાઈ આવે છે કે જ્યાં મિત્રો છે મોજા છે તે ભારેથી ભારે છે મિત્રો ઊંચા મોજા ઉછળી રહ્યા છે। અને મિત્રો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો દરિયાના લોકોને પણ ખાસ પ્રકારના સાવચેત કરી દેવામાં આવે છે અને દરિયા કિનારે પણ છે તે 5 થી 6 નંબરના સિગ્નલો છે તે મૂકી દેવામાં આવે છે અને એમને હાઈ એલર્ટ કરી દેવામાં આવે છે। અને ગુજરાતના કેટલાક વિસ્તારો છે એમાં છે મિત્રો વરસાદ વરસી શકે છે એટલે કે 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે તેવી ભારેથી ભારે છે મિત્રો અંબાલાલ પટેલની આપણા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। મિત્રો હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે જ તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો કે જેથી હવામાનની માહિતી તમને મળે।